ભુજની અંદર લાખ જેવું વેચાણ કર્યું. આજે આપણે એક એવી ખેતીની વાત કરવાના છે કે એક જ મલ્ચિંગની અંદર 2 વખત સિઝન લીધી છે, એટલે કે ઓછા ખર્ચે વધુ ખેતી કઈ રીતે કરવું અને ખેડૂતો આગવી કોઠા સૂઝથી ધીરે ધીરે ખર્ચ ઘટાડી અને વધુ આવક કઈ રીતે થાય તેવા પ્રયત્નો કરતા હોઈએ છીએ. તો અહીંયા ખેડૂતે આગવી કોઠા સૂઝથી એક જ સાથે 2 પાક લીધા છે. ઉનાળાની અંદર તરબૂચની ખેતી અને એ જ તરબૂચની ખેતી પૂર્ણ થાય તેના પછી તેમણે ભીંડાની ખેતી કરી છે. તો ખેડૂતો પાસેથી આપણે એમનો જે અનુભવ જાણશું અને કઈ રીતે ખેતી કરી હતી, કેવી આવક થઈ હતી. તો પહેલાં તો તમારું નામ જણાવી દો. મારું નામ ચૌધરી રમેશભાઈ જેસીભાઈ, ગામ સૌપુરાથી છું. ઉનાળામાં મેં તરબૂચનું વાવેતર કરેલું હતું. લાખેક જેવી સિઝન થઈ ગઈ. એટલે જમીન કેટલી હશે? જમીન અડધો વીઘો જેવી છે. ખેડૂત મિત્રો, ખાસ તો અડધો વીઘો જમીનની અંદર આમ તો જમીનો ઓછી થતી હોય છે, પણ જો આપણે આ વધારે જમીન હોય ને આવી ખેતી કરવી હોય તો ઓછી જમીનની અંદર વધુ આવક કઈ રીતે મળી શકે. તો આની અંદર તમે તરબૂચનું વાવેતર કર્યું, તેના પછી આંતરપાક તરીકે ભીંડા લીધા હતા કે તરબૂચનું વાવેતર પૂર્ણ થઈ ગયું જે તેની પાક તેના પછી તમે કર્યું હતું વાવેતર? ના, તરબૂચ લઈ અને પછી રોપણી કરી હતી ભીંડાની. ખેડૂત મિત્રો, આમ તો મલ્ચિંગ તમે જોઈ શકો છો. મલ્ચિંગ જે મજબૂત આવતું હોય છે, જેના લીધે આપણે તેને જો ઉખાડીએ તો એ વેસ્ટ જતું હોય છે. તો આવી જ રીતે જો તમે તેની અંદર ફંગસ ના લાગે, ફૂગ ના થાય અને તેના પછી તમે બીજો પાક લઈ શકો છો. તો આની અંદર તમારા અનુભવો શું રહ્યા? તરબૂચની અંદર કેટલું વેચાણ કર્યું? તરબૂચની અંદર લાખ જેવું વેચાણ કર્યું. પછી ભીંડાનું વાવેતર કર્યું, તેના પછી ભીંડાની અંદર કેવો અનુભવ રહ્યો? ભીંડામાં સારો અનુભવ, મલ્ચિંગ ને બધું એનું એક કોમ આવી ગયું. અને તેની અંદર ઓછા ખર્ચે વધુ આવક થાય તેવું કર્યું. તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, મલ્ચિંગ છે તે મલ્ચિંગ હજી પણ તેમનું તેમ છે. તો ભીંડાની સિઝન પૂરી થાય તેના પછી પણ હજી એક વખત મલ્ચિંગ ઉપયોગમાં આવી શકે તેવી પરિસ્થિતિમાં છે. તો તમે પણ આવી રીતે ખેતીના જે સાધનો છે તેની જાળવણી કરી અને વધુ ઉત્પાદન લઈ શકો છો. આની અંદર અડધા વીઘામાંથી ટોટલ તમે તરબૂચની અંદર 1 લાખની આવક લીધી અને તેના પછી હવે ભીંડાનું જે હાર્વેસ્ટિંગ ચાલુ થઈ ગયું છે, એટલે કે તેનો પાક લાવવાનું શરૂ થઈ ગયું છે. તો આની અંદર તમને કંઈ બીજી કોઈ પ્રોબ્લેમ આવ્યો હોય એવું કોઈ થયું? ના, કોઈ પ્રોબ્લેમ નહીં. તો આવી ખેતી કરવાની બીજા ખેડૂતોને સલાહ આપશો તમે? જરૂર, કે ઓછા ખર્ચમાં બધું થઈ જાય. હાલમાં બિયારણનો એક જ ખર્ચ થાય, બીજું કોઈ ખર્ચ ખેડાય બીજાને ન થાય. મહેનત આપણી બસે. તો આવી રીતે બીજા કોઈ પાકનું તમે વાવેતર કરતા હો સાથે, એવું કોઈ પાક ખરો કે જે 2 સાથે થઈ શકે? ના, પહેલી વાર જ શરૂઆત જ કરી છે. કેટલી આમાં તમને કેટલી સફળતા મળે એવું તમે કહી શકશો? આમાં અમને લગભગ લાખેક જેવા ભેડા થઈ જશે. અને આની જે સક્સેસ રેટિયો હતો, એટલે કે 100% 2 પાક થાય તો કોઈ પ્રોબ્લેમ નથી આવતો? ના, કોઈ પ્રોબ્લેમ નથી. તમે જોઈ શકો છો. તો ખેડૂત મિત્રો, તમે અમારી સાથે ભીંડાનો પ્લોટ જોઈ શકો છો. આવી જ રીતે તમે ખેતી કરો અને અમારી સાથે જોડાયેલા રહો. અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરો અને તેની બાજુમાં આવેલું બેલનું આઇકોન છે તે અવશ્ય દબાવજો, જેથી આવા જ ખેતીને લગતા, ખેડૂતોને લગતા વિડીયો અમારી ચેનલ ઉપર અવારનવાર તમને જોવા મળશે. ધન્યવાદ.